બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સંવેદનશીલ મતદાન મથક પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। પાલનપુર શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સંવેદનશીલ ગણાતા મતદાન પંથકોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું છે। તેમણે પાલનપુર સિટી હાઈસ્કૂલ અને ઢુઢિયાવાડી વિસ્તારની SN કોઠારી પ્રાથમિક શાળા સહિતના વિવિધ મતદાન બૂથોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આ દરમિયાન પોલીસ અધિકારી અને ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિરીક્ષણ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક જે ગામિત, PI MJ ચૌધરી અને PI RK પટેલ સહિતનો પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો। ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને 100% મતદાન થાય તે માટે સુરક્ષા વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે। આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા ખાસ કરીને પાલનપુર પૂર્વ શહેર અને પાલનપુર પશ્ચિમ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એ બંનેના જે સંવેદનશીલ વિસ્તારો છે એની આજે વિઝિટ કરવામાં આવી છે। આ વિઝિટ અંતર્ગત ખાસ કરીને આ સ્કૂલોમાં જે BLO જે કામગીરી કરી રહ્યા છે એમની પણ આજે મુલાકાત લેવામાં આવી છે અને તદુપરાંત જે આગેવાનો છે એમને સાથે પણ મુલાકાત લેવામાં આવી છે। ખાસ કરીને માનનીય જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આવા સંવેદનશીલ વિસ્તારોમાં જે ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને જે 100% મતદાનની જે પહેલ કરી છે એ પ્રમાણે તમામ સંવેદનશીલ બૂથોમાં પણ 100% મતદાન થાય અને તમામ પાલનપુર શહેરના તમામ બૂથો પર 100% મતદાન થાય એ માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે અને હાલમાં જે પણ ઇસમો લાંબા સમયગાળાથી અને છેલ્લા 10 વર્ષમાં જે ગુના આચરેલા છે એના પર અટકાયતી પગલાંની કાર્યવાહી થઈ રહી છે। હથિયાર જમા કરવાની કાર્યવાહી થઈ રહી છે। તદુપરાંત જે ઇલીગલ પ્રવૃત્તિઓ છે એને ડામવા માટેને પણ બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે। સમય જતાં જ્યારે પણ કંઈક બનાવ કે કોઈ હશે એ બાબતે આજથી લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરીને સંકલન પણ કરવામાં આવી રહ્યું છે। આભાર। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।